તો અમદાવાદમાં મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત નીપજ્યું। ધનાસુથારની પોળમાં 2 માળનું એક મકાન તૂટી પડ્યું। કાલુપુરમાં આવેલી છે ધનાસુથારની પોળ અને ત્યાં નોટિસ તો લગાવવામાં આવી હતી, પણ અંદર 2 મહિલાઓ હતી, જેમાં એક મહિલાને તો બહાર કાઢવામાં આવી હતી, તેનો બચાવ થયો છે, પરંતુ મકાન જૂનું અને જર્જરિત હોવાથી તે ધરાશયી થઈ ગયું છે। गई काले रात्रे 3 वागे आसपास आ घटना बनी थी। आ मकान में कल्पनाबेन नीलेशभाई दर्जी नामना बेन है, जेमने आ मकान की दीवाल पड़वाथी तेओ ईजाग्रस्त थया ने एमनुं अकस्माते मृत्यु पाम्या छे। अने गई काल रात्रे अमने अहींयाथी अमे सिविल लई गया था। फायर तथा एस्टेटनी टीम रात्रे बोलावीने एमने रेस्क्यू करीने बहार काढवामां आव्या हता अने एमने होस्पिटलाइज करी अने त्यां एमने मृत जाहेर कर्या हता। आ पोळमां केटला भयजनक मकान है, केटला लोकोने नोटिस आपीने शुं कार्यवाही करी? लगभग 12-15 मकानों ने नोटिस ऑलरेडी आपेली है। અને આ શું છે કે સિટી એરિયામાં એક સમસ્યા છે કે ભાઈ સહિયારી મિલકત ભાઈઓની એવી ઘણી જર્જરિત મિલકતો છે કે જેને એ લોકોએ એમના પારિવારિક ઝઘડાના હિસાબે ઉતારી નથી હોતી। પરિણામે આવી અકસ્માતની ઘટના બનતી હોય છે। અવારનવાર અમે અને કોર્પોરેશન તંત્ર પણ એમને જાણ કરતા હોઈએ છીએ, તે છતાં પણ કોઈ પ્રકારનું પ્રિકોશન લેવામાં નથી આવતું। અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદે તો રાહત અનુભવાઈ, પરંતુ વરસાદના બાદ જે ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં હાલાકીના સામનો લોકોએ કરવાનો વારો આવ્યો। અને તેવું જ કોટ વિસ્તાર કાલુપુર વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં એક મકાન છે તે ધરાશાયી થયું હતું અને મકાન ધરાશાયી થતાં 2 લોકો અંદર દટાયા હતા, જેને એક મહિલા હતી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી, ત્યારે તે મહિલાને મૃત જાહેર કરી હતી। અહીંના સ્થાનિક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા વાગ્યાની આસપાસનો આ બનાવ હશે અને કોણ અંદર રહેતું હતું? રાતે 3-4 વાગ્યા બનાવ બન્યો હતો અને 2 મહિલા હતી, એમાં એક ઉંમરવાળા બેન હતા, એમને અમે સહી સલામત બહાર કાઢ્યા હતા અને ફાયરની ટીમ અને 108 પણ આવી ગઈ હતી અને બીજા બેન હતા જરા વધારે સિરિયસ હતા અને બેભાન થઈ ગયા હતા। આ નોટિસ છે જે અત્યારે લગાવવામાં આવી છે કે પહેલેથી જ હતી? ના, હમણાં લગાવી, જ્યારે આ બધું બન્યું પછી કોર્પોરેશન વાળા આવીને નોટિસ લગાવેલી છે। અમે કોર્પોરેશનને પણ વારંવાર જાણ કરેલી છે, ફાયર બ્રિગેડને પણ અમે અરજીઓ આપેલી છે, પરંતુ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને જે આ ચોમાસામાં એનું કોઈ અસર જોવા મળશે એવું અમને લાગી રહ્યું છે। જરૂર, એટલે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આવા જર્જરિત મકાનો વારંવાર અહીંયા ધરાશાયી થતા હોય છે। આવા અનેક ઘરો અહીંયા આવેલા છે, પરંતુ તંત્ર આ નોટિસો પણ આપતી નથી અને તેના કારણે લોકો અહીંયા રહેતા હોય છે અને કેટલાક આવી જ બેદરકારીના કારણે લોકોએ મોતને ભેટવાનો વારો આવતો હોય છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પરંતુ વર્ષોથી જૂના ભાડા હોવાના કારણે એમનું ભાડું ઓછું હોવાના કારણે મકાન માલિક એવું વિચારતા હોય છે કે હું મકાનની આ મંજૂરી આપીશ તો મારું મકાન ખાલી થશે નહીં અને એના આધારે આ મકાનો રિપેરિંગ થતા નથી। બીજો વિષય એવો છે કે લોકો બહાર રહેવા જતા રહ્યા છે, પોતાનું મકાન છે પણ ખાલી હાલતમાં હોવાના કારણે અને જર્જરિત હોવાના કારણે આ દુર્ઘટનાઓ બનતી હોય છે। આના માટે મેં અનેક વાર કોર્પોરેશનમાં ભૂતકાળમાં રજૂઆત કરી છે કે કોઈ પણ જર્જરિત મકાન હોય તો તેને નોટિસ આપીને તેને પાડી દેવામાં આવે। 2 દિવસ પહેલાં જ મેં એસ્ટેટ અધિકારીને આ મકાનની માહિતી આપી।